અમદાવાદના ઇતિહાસનો સૌથી કાળો દિવસ અને 18 વર્ષ પછી આવ્યો એવો ચુકાદો જે ફરી એકવાર એ દિવસની યાદ તાજી કરી ગયો. નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર ડાયરી સાથે. હું છું પૂજા. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 38 આતંકવાદીઓની ફાંસીની સજા યથાવત રાખી છે, જ્યારે 11 દોષિતોની આજીવન કેદ પણ બહાલ રાખી છે. આ ચુકાદા સાથે જ ફરી એકવાર યાદ આવી ગયો 26 જુલાઈ 2008 નો એક કાળો દિવસ. સાંજના 6:15 અમદાવાદમાં બધું સામાન્ય હતું, પરંતુ આગામી 90 મિનિટમાં શહેરના ઇતિહાસનો સૌથી ભયાનક અધ્યાય લખાવાનો હતો. એક પછી એક ધડાકા, ખાડિયા, નરોડા, ઈસનપુર, સરખેજ, હાટકેશ્વર ને રાયપુર સહિત શહેરના અનેક વિસ્તારો ધ્રુજી ઉઠ્યા અને 21 સિરિયલ બ્લાસ્ટે અમદાવાદને લોહીલુહાણ કરી નાખ્યું. પરંતુ આતંકીઓનું કાવતરું અહીં અટકતું નહોતું. ઈજાગ્રસ્તોને બચાવવા એમ્બ્યુલન્સો દોડી રહી હતી, ત્યારે જ સિવિલ હોસ્પિટલ અને એલજી હોસ્પિટલની બહાર પાર્ક કરેલી કારમાં પણ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો. આતંકીઓનો ઈરાદો માત્ર હુમલો કરવાનો નહોતો, પરંતુ બચાવવા દોડેલા લોકોને પણ નિશાન બનાવવાનો હતો. આ હુમલામાં 56 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો અને 246 થી વધુ લોકો ઘાયલ થયા. વર્ષો સુધી ચાલી રહેલી તપાસ, હજારો પુરાવા અને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ હાઈકોર્ટે સેશન્સ કોર્ટનો ચુકાદાને યથાવત રાખીને ફરી સ્પષ્ટ કરી દીધું કે આ કેસમાં 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત રહેશે. અમદાવાદનો એક કાળો દિવસ આજે પણ લોકોના મનમાંથી ભૂસાયો નથી, પરંતુ વર્ષો બાદ આવેલા આ ઐતિહાસિક ચુકાદાએ ફરી એકવાર એ દુઃખદ યાદોને જીવંત કરી દીધી છે.